માર્કેટના વ્યૂ સાથે શરૂઆત કરી અમિત, કારણ કે જે ઘટાડો ગઈકાલે આપણને જોવા મળ્યો છે બજારમાં, નિફ્ટી 23,824ના લેવલ્સ પર ક્લોઝિંગ છે. આજે હવે ગિફ્ટ નિફ્ટી તો ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો આપી રહ્યું છે. ઇન્ડિયા વિક્સમાં જે એક ઉછાળો અને જે લેવલ્સ આપણને પહોંચતા દેખાયા હતા, કઈ રીતે આ બધા વચ્ચે જોઈ રહ્યા છો આપ માર્કેટને, અને શું લેવલ્સ અને સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ચાંદની, જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં આપણે જોશું તો 11-12 વાગ્યા પછી આપણે જોયું હતું એક કન્ટિન્યુઅસલી એક સેલિંગ આપણને માર્કેટમાં જોવા મળ્યું હતું. અને જે હિસાબથી આપણે જોશું તો કેરી ફોરવર્ડ સેલિંગ જે હિસાબથી આપણને જોવા મળ્યું 3 વાગ્યા પછી એક કેરી ફોરવર્ડ સેલિંગ બી આપણને ઇનિશિયેટ થતા આપણને જોવા મળ્યું હતું. હવે જે મેજર સપોર્ટ હતો એનાથી નિફ્ટીનો, એનાથી આપણે જોશું તો જે ગેપનો સપોર્ટ બનીને ચાલી રહ્યો હતો નિફ્ટીમાં, એ 23,850નો સપોર્ટ હતો. જે આપણે જોશું તો 50 DMA નો બી સપોર્ટ આવી રહ્યો હતો, અને એના નીચે જ આપણે જોયું તો નિફ્ટીનું ક્લોઝિંગ આવતા આપણને જોવા મળ્યું છે. હવે એનાથી આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટી તો માઇનસમાં ઓપન થતા આપણને જોવા મળી રહી છે, અને ગેપ અગર ફિલ થાય છે તો ડાઉન સાઈડમાં જે ગેપનો સપોર્ટ બને છે 23,600નો 650નો સપોર્ટ બનતા આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. અગર એનાથી નિફ્ટી 23,650ના નીચે ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે ખાસું એવું પ્રોફિટ બુકિંગ પાછું આપણને થતા જોવા મળી શકે છે. સો એનાથી એક નિફ્ટીમાં જે મેજર સપોર્ટ એનાથી પ્લે કરતા આપણને જોવા મળશે 23,650નો છે, જે ગેપનો સપોર્ટ છે અને ગેપ ફિલ થવાનો સપોર્ટ છે. સો એ સપોર્ટ હું કહીશ કે હોલ્ડ રાખી રાખો લોંગની પોઝિશન. અગર એ સપોર્ટનો બ્રેકડાઉન આવી જાય છે ક્લોઝિંગ બેઝિસ પર, તો હું કહીશ કે સ્ટોક્સમાંથી બી પોઝિશન થોડીક એવી હલકી કરવાની જરૂરત રહેશે, કેમ કે 650ના નીચે જે ડાયરેક્ટલી પોઝિશન શિફ્ટ થાય છે એનાથી ડાઉન સાઈડમાં, એ ડાયરેક્ટલી 250 થી 200 પર શિફ્ટ થતા આપણને જોવા મળી રહી છે. અને ઓવરઓલ જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં કોલ રાઇટર્સની પોઝિશન બી પાછી સારી એડિશન થતા આપણને જોવા મળી છે. જે હિસાબથી આપણે જોઈએ તો જે પુટ રાઇટર્સની પોઝિશન એડિશન હતી આપણને પરમ દિવસના સેશનમાં, એમાં લિક્વિડેશન બી થતા આપણને જોવા મળ્યું છે, અને જે મેજર પુટ રાઇટર્સની પોઝિશન હતી એ વીકલી બેઝિસની હતી, જે ગઈકાલના સેશનની હતી, જેમાં લિક્વિડેશન થતા આપણને જોવા મળી છે. હવે જે પાછા આપણે જોઈ રહ્યા છીએ તો 24,000ના સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સની પોઝિશન પાછી ઇનિશિયેટ થતા પણ જોવા મળી છે એગ્રેસિવ ફ્રન્ટ પર. તો મને લાગે છે થોડુંક એવું એનાથી ક્રુશિયલ સિચ્યુએશન છે એનાથી, જે હિસાબથી ગઈકાલના સેશનમાં એક સેલિંગ આવ્યું છે. તો લોંગની પોઝિશન જેના આગળ છે 23,650ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખો. એનો જે બ્રેકડાઉન આવે છે તો પોઝિશન થોડીક એવી હલકી કરવી જોઈએ. તો એક વ્યૂ આ લેવલ્સની સાથે ધ્યાનમાં રાખો, ખાસ કરીને બજારમાં. આગળ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના રાજ વ્યાસ. રાજ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ માર્કેટના અત્યારે સમજીએ રાજ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ તો એક ઘટાડો માર્કેટ ગઈકાલે જે બતાવી રહ્યું છે. બ્રેન્ટ થોડું ફેવરમાં છે માર્કેટના $76 આસપાસ. FISનું સેલિંગ હવે ઓછું થયું છે, એક પોઝિટિવ છે. અને ઇનફેક્ટ મુંબઈમાં જે હવે ચોમાસાની શરૂઆત થઈ છે, ઘણા બધા ફેક્ટર્સ છે, પરંતુ અત્યારે એક બજાર પ્રેશરમાં છે. મેટલ IT પ્રેશર બનાવી રહ્યા છે, ફાર્મા ડિફેન્સિવ પ્લે બતાવી રહ્યું છે. આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો હાલ બજારને? ગુડ મોર્નિંગ ચાંદનીજી, એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી શો. સો ડેફિનેટલી અગર આપણે જોવા જાય કે જે ઇન્ડેક્સ પર જે પ્રેશર કરે છે, સો બેઝિકલી બેંક્સ અને જે IT છે એના વેટેજ જ્યાદા છે. અને IT વી આર સીઈંગ ફ્રોમ ધ સ્ટાર્ટ ઓફ ધ યર કે એ એટલા પ્રેશરમાં હતા, વેલ્યુએશન કન્સર્ન્સ હતો, એના પછી જે AI ને રિલેટેડ જે ડિસરપ્શન હતો, તો એના કારણે પણ જે ઓવરઓલ IT પેક હતા ઇટ વોઝ અંડર પરફોર્મિંગ. અને અગર આપણે જોવા જાય કે જ્યારે US અને સાઉથ કોરિયન અને જેપેનીઝ માર્કેટ એ લોકો ઉપર જતા હતા બીકોઝ ઓફ ફ્યુ AI રિલેટેડ સ્ટોક્સ, અને આપણું માર્કેટ પર ફોલ કરતો હતો. તો દેર ઇઝ કેમ કે આપણા માર્કેટમાં દેર ઇઝ નો ડાયરેક્ટલી AI રિલેટેડ સ્ટોક, તો આ કારણે આપણા માર્કેટ પણ ડાઉનવર્ડ પ્રેશરમાં હતો. બટ નાવ અગર આપણે જોવા જઈએ કે આ બધા જે માર્કેટમાં એક સર્ટન કરેક્શન આવ્યો છે બીકોઝ ઓફ AI રિલેટેડ સ્ટોક્સ. અને મને લાગે છે કે આપણે પાસે એક AI રિલેટેડ સ્ટોક નથી, તો દેટ કુડ બી અ પોઝિટિવ ટ્રિગર ફોર ધ માર્કેટ ટુ ગો અપ. તેમને એકદમ રાઇટલી પોઈન્ટ કર્યો કે FII જો સેલિંગ છે, જે ઘણા દિવસો જે એક 4,000-5,000 નો રેન્જ હતો, તો દેટ હેઝ કમ ડાઉન, અને સિલેક્ટિવલી વી આર સીઈંગ અ પોઝિટિવ બાયસ ટુવર્ડ્સ બાઇંગ ઇન ધ ઇક્વિટી માર્કેટ. સો દેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ. અને જે અમને જે લાગે છે કે જે કન્સર્ન છે દેટ ઇઝ with respect to the weakest monsoon, કેમ કે અત્યારે from yesterday onwards we are seeing the good onset of monsoon in Mumbai and certain parts of the region as well, but we have to see કે પ્રોગ્રેસ કઈ રીતે આગળ જાય છે. અને we'll see કે જે પ્રોગ્રેસ છે that should be positive. અને overall we are expecting કે જે નિફ્ટીનો જે લેવલ છે, we are expecting it to remain range bound from 2300 to 24,000 odd levels.
અને જે મેઇન એક્શન પેક જે છે વી આર વિટનેસિંગ ઇન ધ સ્મોલ એન્ડ મિડ કેપ સ્પેસ. અગર આપણે જોવા જઈએ રિસેન્ટલી સ્મોલ કેપ ઇઝ અપ બાય 20%, અને જે નિફ્ટી 500 નો જો યુનિવર્સ છે એમાં પણ અગર આપણે જોવા જઈએ કે નિફ્ટી 50 નો જો પીક થયો હતો સપ્ટેમ્બર ઓર જુલાઈ ઓફ 2024, એના પછી પણ જે ટોપ 500 સ્ટોક્સ છે દે આર ક્લોઝ ટુ 320-330 સ્ટોક્સ આર એડવાન્સિંગ. સો ઇટ વિલ જો જે અમારો સ્ટાન્સ છે કે આ સ્ટોક પિકર્સનું માર્કેટ છે અને વી હેવ ટુ ફોકસ ઓન ક્વોલિટી સ્ટોક્સ જેમાં રિટર્ન પોટેન્શિયલ્સ કાફી સારા છે. વી આર ફોકસિંગ ઓન ડોમેસ્ટિક ફોકસ થીમ્સ કરન્ટલી. તો કેપિટલ ગુડ્સ અમારે એક જે પ્રિફર્ડ પિક છે. સર્ટેન PSU અને પ્રાઇવેટ બેંક્સ પર અમારો વ્યૂ પોઝિટિવ છે. ટેક્સટાઇલ્સ પર અમારો વ્યૂ પોઝિટિવ છે અત્યારે, કેમ કે જે યુકેનો ફ્રી ટ્રેડ ડીલ એગ્રીમેન્ટ અને જે યુએસનું બી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે તો એના કારણે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ છે. We are positive on cement pack as well, and we are positive on some of the જે consumer facing જે છે સેન્ટર જેમાં અમે લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે because of all the reforms that the government has taken. તો આ બધા જે સેક્ટર્સ અને સેગમેન્ટ છે એમાં અમારો વ્યૂ પોઝિટિવ છે, but though it will be a stock specific market through the rest of 2026. સ્ટોક સ્પેસિફિક માર્કેટ રહેશે. કેમિકલ, બેંક્સ, ટેક્સટાઇલ, સિમેન્ટ, કન્ઝ્યુમર સેન્ટ્રિક સેક્ટર્સ પર ફોકસ કરી શકો છો. સ્ટોક્સ